वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત વચનામૃતો આપણે સાંભળી રહ્યા છીએ. આજે આપણે ગઢડા પ્રથમના 10મા વચનામૃતમાં પ્રવેશ કરીએ તે પહેલા 9 વચનામૃત જે આપણે સાંભળ્યા તેના શીર્ષકોને આપણે યાદ કરી લઈએ. પહેલું વચનામૃત અખંડ વૃત્તિનું. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એનાથી કોઈ કઠણ સાધન નથી અને એનાથી કોઈ મોટી બીજી પ્રાપ્તિ પણ નથી. બીજું વચનામૃત 3 પ્રકારના વૈરાગ્યનું. ભક્તિ માર્ગની અંદર તમામ સાધકના માટે વૈરાગ્ય ઉપકારક છે, જરૂરી છે, અને વૈરાગ્ય હોવાના કારણે જ એની ભક્તિ નિર્વિઘ્ન બને છે, નિષ્કંટક બને છે, અખંડ બને છે. ત્રીજું વચનામૃત ભગવાનના લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. કદાચ અંતઃકરણની અંદર ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય, પરંતુ દેહ મૂકવા સમયે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય તો તે સમયે ભગવાનના ચરિત્રો યાદ આવે, ભગવાનના સંતો યાદ આવે, ભગવાનના સત્સંગી બ્રહ્મચારી યાદ આવે તો ભેળી ભેળી ભગવાનની મૂર્તિ પણ યાદ આવી જાય અને ગમે તેવો પાપી હોય એ પણ ભગવાનના ધામને પામે. ચોથું વચનામૃત નારદજીના જેવી ઈર્ષા કરવાનું. મનુષ્ય માત્રનો, જીવ પ્રાણી માત્રનો સહજ સ્વભાવ છે ઈર્ષા કરવી. મહારાજે નારદજીનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે નારદજીએ 7 મન્વંતર સુધી તુંબરુ સાથે ઈર્ષા કરી અને એના જેવી જ મહત્તા પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ ભગવાન રાજી ન થયા. પરંતુ જયારે તુંબરુ સાથેની ઈર્ષા મૂકી દીધી ત્યારે ભગવાન એના ઉપર રાજી થયા. 5મું વચનામૃત છે ધ્યાનના આગ્રહનું. ધ્યાન કરવામાં કાયર ન થવું. ધ્યાન એટલે ઉપાસના, ધ્યાન એટલે ભક્તિ. અને 6મું વચનામૃત છે વિવેક અવિવેકનું. તમામ વ્યક્તિની અંદર વિવેક તો અનિવાર્ય છે. પોતાના અવગુણ ન જુએ અને દરેકના અવગુણ જોયા કરે એ અવિવેકી છે. અને પોતાના અવગુણ જુએ અને દરેકમાંથી ગુણ ગ્રહણ કરે અને જે સંત અવગુણનું ખંડન કરે, વિષયનું ખંડન કરે, એને પોતાના પરમ હિતકારી માને તે વિવેકી છે. અને એવો વિવેકી છે દિવસે દિવસે સત્સંગમાં અભિવૃદ્ધિને પામતો જાય છે. અને ત્યાર પછી 7મું વચનામૃત અન્વય વ્યતિરેકનું, જેની અંદર ભગવાન સ્વામિનારાયણે 5 પ્રકારના ભેદની વાત કરી. અનાદિ ભેદ, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. 8મું વચનામૃત ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં રાખ્યાનું, કે જેને કરીને આપણી ઇન્દ્રિયોની ચંચળતા ટળે અને એ પોતે ભગવાનને વિશે અસાધારણ પ્રીતિને પામે. 9મું વચનામૃત ભગવાન વિના બીજું ન ઈચ્છવાનું.
ભગવાન પ્રગટના મહિમાની વાતો કરી છે. પ્રગટ જ્યારે મળે ત્યાર પછી ઉપર અક્ષરધામની અંદર ભગવાનનું સ્વરૂપ કેવું હશે એવી પ્રકારની ઈચ્છા જો રહે તો એ મોટું અજ્ઞાન છે, અને એવા અજ્ઞાનીના મુખે ક્યારેય પણ ભગવાનની વાતો પણ સાંભળવી નહીં. આવો ઉલ્લેખ આ 9મા વચનામૃતમાં કર્યો. અત્યારે આપણે 10મા વચનામૃતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 10મું. કૃતજ્ઞ સેવક રામનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા, ત્યાં એક સેવક રામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવદાદિક પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો. તેની પાસે ₹1000ની સોનામોહર હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં, માટે રોવા લાગ્યો. પછી તેને મેં કહ્યું, જે કંઈ ચિંતા રાખશો માં, તમારી ચાકરી અમે કરીશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી. તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા, પણ તે સાધુ તો ચાલી શકે તેવો રહ્યો નહીં, અને અતિશય માંદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી, અને તે સાધુને લોહી ખંડ પેટ બેસણું હતું. તેને અમે ધોતા અને ચાકરી કરતા, અને તે સાધુ પોતાને જેટલું જોઈએ એટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો. તે અમો લાવીને રાંધી ખવડાવતા, અને અમે વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં, ત્યારે અમારે ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં, જે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો, અને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા, ત્યારે તેનો ભાર પણ મણ 1 હતો. તે અમારી પાસે ઉપડાવતો, અને પોતે તો એક માળા લઈને ચાલતો, અને દેહે પણ સાજો અને 1 શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો હતો. પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે. અને અમારી પ્રકૃતિ તો એવી હતી, જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં. માટે તેને સાધુ જાણીને અમે એનો મણ 1નો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો, પણ તે સાધુએ અમને 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં. પછી તેને અમે કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃતને ન જાણે, તેને કૃતજ્ઞ જાણવો. અને કોઈક મનુષ્યએ કંઈક પાપ કર્યું, અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું, અને વળી તેને તે પાપે યુક્ત જે કહે, તેને પણ તે કૃતજ્ઞ જેવો પાપી જાણવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃત જે તે થયું. ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના જીવનની અંદર બની ગયેલી ઘટના અને થયેલા અનુભવને આ વચનામૃતની અંદર ઉલ્લેખે છે. મહારાજ પોતે દક્ષિણ ભારતની અંદર વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા, અને તે રસ્તાની અંદર એમને સેવક રામ નામે એક સાધુ મળ્યો. ભાગવત વગેરે પુરાણનો ભણેલો હતો. રસ્તામાં માંદો પડ્યો, અને એની પાસે 1000 રૂપિયાની સોનામોહર હતી, પણ કોઈ ચાકરીનો કરનારો નહોતો. એટલે મહારાજને પોતાને એના ઉપર દયા આવી, અને ગામની બહાર એક વડનું વૃક્ષ હતું. એમાં 1000 જેટલા ભૂત રહેતા હતા. ત્યાં આગળ
બાજુમાં કેળાની ફૂલવાડી હતી, એમાંથી કેળાના પાન લાવીને હાથ એક ઊંચી એના માટે પથારી કરી આપી અને એને લોહીખંડ પેટ બેસણું થયેલું એટલે એને નવડાવવો, ધોવડાવવો, સાફસૂફી કરવી, ચાકરી કરવી, એના માટે ભિક્ષા માંગવા માટે, અનાજ લેવા માટે, ઘી ગોળ લેવા માટે, એના પૈસાથી લેવા માટે બજારમાં જતા, ત્યાંથી લાવી આપતા, રસોઈ કરતા, એને જમાડતા. પણ કોઈ દિવસ એણે એક પણ વખત એમ ન કહ્યું કે તમે ભેળું તમારા માટે પણ લેતા આવજો, આપણે બંને સાથે જમીએ, આપણા બંનેનું સાથે રસોઈ બનાવો. એવી પ્રકારનો વિવેક એણે ન દાખ્યો અને અધૂરામાં પૂરું એ સાજો થયો. એક શેર ઘી જમી જાય ને પચી જાય એવો તગડો થઈ ગયો, તો પણ એનો પોતાનો મણ એકનો ભાર મહારાજની પાસે ઉપડાવતો અને પોતે એકલો ચાલતો. ત્યારે મહારાજે વિચાર કર્યો કે આ માણસ કૃતજ્ઞ છે. એને કૃતજ્ઞ જાણીને એનો ત્યાગ કરી દીધો. મહારાજની કેટલી દયાળુ પ્રકૃતિ છે કે 2 મહિના સુધી એની સેવા કરી. મહારાજ કહે છે અમારો સ્વભાવ તેવો કે રૂમાલ નામનો એક ભાર પણ અમે અમારી સાથે ન રાખીએ, પણ આ સાધુનું મણનું પોટલું અમે મારા માથા ઉપર ઊંચકીને ચાલતા. આ પ્રસંગ બહુ જ પ્રસિદ્ધ છે, જાણીએ છીએ, ગાઈએ છીએ, પ્રવચન આના ઉપર કરીએ છીએ, સંવાદ પણ કરીએ છીએ. પણ સમજવાની વાત તો એટલી છે, મહારાજ આ પ્રસંગ દ્વારા આપણને સૌને એમ સમજાવવા માંગે છે કે ભગવાને આટલી મોટી કૃપા કરી, આપણને આંખો આપી, હાથ પગ આપ્યા, ઇન્દ્રિયો અંતઃકરણ આપ્યા, આવું સુંદર શરીર આપ્યું, ખાનદાન કુટુંબમાં જન્મ આપ્યો, રહેવા માટે મકાન આપ્યું, પહેરવા માટે કપડાં આપ્યા, ખાવા માટે અન્ન આપ્યું. એટલું જ નહીં પરંતુ જીવ પ્રાણી માત્રને ભગવાને સૂર્યનો પ્રકાશ આપ્યો, પીવા માટે પાણી આપ્યું અને શ્વાસોશ્વાસની ક્રિયા કરવા માટે પ્રાણવાયુ, ઓક્સિજન પણ આપણને ભગવાને આપ્યો. આ ભગવાનની કોઈ નાની કૃપા નથી. અતિશય 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 કૃપા ભગવાનની કહેવાય. આટલો કર્યા છતાં પણ જે માણસ ઉઠીને ભગવાનનું 5 વખત નામ ન લે, સ્નાન કરીને ભગવાનની પાસે બેસીને 5 માળા કે 11 દંડવત કે પ્રદક્ષિણા ન કરે, પોતાને જન્મ આપવાવાળા માતા પિતાને પ્રણામ ન કરે, મંદિરમાં દર્શન કરવા માટે ન જાય, સાધુ સંતોનો સમાગમ ન કરે, ભગવાને આપેલા આદેશનું પાલન ન કરે, તો મહારાજે કહ્યું કે એ કૃતજ્ઞ છે. આટલો મોટો ઉપકાર કરવા છતાં પણ જીવ કેટલો નાદાન છે, કેટલો કૃતજ્ઞ છે. 24 કલાકના સમયની અંદર પોતાના દેહના માટે, સગા સંબંધી માટે, પૈસા માટે, સત્તા માટે, વૈભવ માટે, માનપાન માટે પોતાના શરીરને અને સમયને ઘસી નાખે. પરંતુ જે ભગવાને અતિશય કૃપા કરીને પ્રાણવાયુ આપ્યો, એવા ભગવાનની કરુણા સામુ આપણને ક્યારેય પણ વિચાર ન આવે. ભગવાનને આપણે યાદ પણ ન કરીએ, થેન્ક યુ પણ ન કહીએ, તો એ માણસ ગમે તેવો સમાજની દ્રષ્ટિએ મોટો કહેવાતો હોય તો પણ પાપી છે, કૃતજ્ઞ છે. વચનામૃતનું શીર્ષક કૃતજ્ઞ સેવક રામનું. કૃતજ્ઞ શબ્દનો અર્થ એવો થાય, મહારાજે વચનામૃતમાં જ બતાવ્યો કે કર્યા કૃત્ય ન જાણે એ કૃતજ્ઞ. અને સેવક રામ નો શબ્દાર્થ કરવા જઈએ તો રામને પોતાના સેવક બનાવે, આવો કૃતજ્ઞ. રામ જેને ગુરુ માને અને રામને પોતાના સેવક બનાવે, શિષ્ય બનાવે, એની પાસે સેવા કરાવડાવે, એવી પ્રકારની વૃત્તિ જેની પાસે છે, એવી પ્રકારનો આહાર વિહાર વિચાર છે, એ સેવક રામ છે. આ પ્રસંગ, આ વચનામૃત ખૂબ જ પ્રસિદ્ધ છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને આ વાંચ્યા પછી આપણે વિચારવાની જરૂર છે
કે એ સેવક રામના મનની અંદર, દિમાગની અંદર, દિલની અંદર જે ભાવના હતી એ ભાવના આપણા મનમાં તો નથી ને. એ સેવક રામ આપણી આંખમાં પણ બેઠો છે, આપણા કાનમાં પણ બેઠો છે, આપણી જબાનમાં પણ બેઠો છે, આપણા મનમાં પણ બેઠો છે, આપણા દિલમાં પણ બેઠો છે, કે આટલું કરવા છતાં પણ આપણે કોઈ વખત ભગવાનના માર્ગે ચાલતા નથી, ભગવાનની ભક્તિ નથી કરતા, ભગવાનના દર્શન નથી કરતા, ભગવાનનું સ્મરણ નથી કરતા, આરતીમાં નથી જતા, રવિવારની સભામાં નથી જતા, સંતોનો સમાગમ નથી કરતા. એ માણસ કૃતજ્ઞ છે. ગમે તેવા મોટા હોદ્દા ઉપર બેઠો હોય, સારા સારા કપડાં પહેર્યા હોય, લોકો એની વાહવાહ કરતા હોય તો પણ એ કૃતજ્ઞ છે. કૃતજ્ઞ મટીને કૃતજ્ઞ થવા માટે સવારમાં પથારીમાં બેઠા થતાની સાથે આપણને ભગવાન સ્વામિનારાયણ યાદ આવે, એમના મહિમાનો વિચાર યાદ આવે, એમની કૃપાનો યાદ આવે, એમના ઉપકારનો આપણને યાદ આવે કે મહારાજે મારા ઉપર કેવી કૃપા કરી. દુનિયામાં લાખો માણસો રાતના સૂવે અને સવારના પથારીમાં બેઠા થતા નથી. ભગવાનની કેવી કૃપા કહેવાય કે પથારીમાં હું બેઠો થયો. આ સુવા માટે ભગવાને પથારી આપી. લાખો માણસો એવા છે કે જેને સુવા માટે ગાદલું નથી, ગોદડું નથી, ઓશીકો નથી, ફૂટપાથ ઉપર સૂઈ રહે છે. દુનિયામાં લાખો માણસો એવા છે કે જેને આંખો નથી, મને ભગવાને આંખ આપી. દુનિયામાં લાખો માણસો એવા છે જેને દિમાગ નથી, પાગલ છે, ગાંડા છે. એમાં મારો નંબર લગાડી દીધો હોત તો કેટલી કૃપા છે. અનહદ 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 કૃપા ભગવાને કરી છે. આટલી કૃપા કરવા છતાં પણ એક નયો પૈસો આપણી પાસે ઓક્સિજનનો લીધા સિવાય આપણને 24 કલાક નોન સ્ટોપ આપણને જેટલો જોઈએ એ પ્રમાણની અંદર ઓક્સિજન આપે છે. આ કોઈ નાની સોની ઉપકારની ભાવના નથી. ભગવાનની દયાનો પાર નહીં ને જીવની અવળાઈનો પાર નહીં. અવળા એટલી બધી છે કે બધું કરવા માટે ભગવાન તૈયાર, પરંતુ ભગવાનનું નામ લેવા માટે, ભક્તિ કરવા માટે આ જીવ તૈયાર નથી. કર્યા કૃતને ન જાણે તે કૃતજ્ઞ છે. ભગવાન અને સંતની કેટલી કરુણા છે, કેટલી દયા છે. આપણે આજે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીએ, જેણે પોતાની જાતને ઘસી નાખી આપણા માટે, જેણે 1300 મંદિરો કર્યા આપણા કલ્યાણના માટે, જેમણે હજાર સાધુ કર્યા આપણા મોક્ષ માટે, જેમણે લાખોની સંખ્યામાં પધરામણી કરી આપણા માટે, લાખોની સંખ્યામાં પત્રો લખ્યા આપણા માટે, શ્વાસોશ્વાસની ક્રિયા પણ પોતે પોતાના માટે નહોતા કરતા, જીવના કલ્યાણના માટે એમનું જીવન હતું. એવા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજને આપણે યાદ ન કરીએ, ભગવાન સ્વામિનારાયણને યાદ ન કરીએ, યોગીજી મહારાજને યાદ ન કરીએ, તો આપણા જેવો કોઈ કૃતજ્ઞ નથી. દુનિયામાં કદાચ આપણને કોઈ કપડાં આપવા વાળો મળશે, મકાન આપવા વાળો મળશે, પૈસા આપવા વાળો મળશે, સત્તા આપવા વાળો મળશે, દવા આપવા વાળો મળશે, મોટર ગાડી બંગલા આપવા વાળો મળશે, પરંતુ હવા આપવા વાળો નહીં મળે. એ હવા ભગવાને આપણને મફતમાં આપી છે. સૂર્યનો પ્રકાશ આપવા વાળો કોઈ નહીં મળે. એક પણ નયો પૈસો લીધા સિવાય આપણને 12 કલાક સુધી અજવાળું આપે. એ ભગવાનને ભૂલી જવાનું. એ ભગવાનને જો યાદ ન કરીએ તો એના જેવો કોઈ કૃતજ્ઞ નથી. એ ભગવાનની કરુણા, ભગવાનની દયા, ભગવાનનો વાત્સલ્ય ભાવ, ભગવાનનું ઐશ્વર્ય પ્રતાપ, આ બધાને આપણે ક્યારેય પણ યાદ નથી કરતા. આ કૃતજ્ઞ સેવક રામ આપણા દિલમાં, દિમાગમાં, મનમાં બેઠો છે. સંતો એટલા માટે કે ચાલો મંદિરે આવજો, સ્વામી ટાઈમ ક્યાં છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચનમાં વાત કરે
કે આપણને નાહવાનો ટાઈમ મળે, ઊંઘવાનો ટાઈમ મળે, બજારમાં ફરવા જવાનો ટાઈમ મળે, ભેળ ભૂસું ભજીયા ખાવાનો ટાઈમ મળે, 5 માળા કરવાનો ટાઈમ ન મળે. અને કેટલાક તો મહાપુરુષો એવું પણ કે ઉપરવાળાનો હુકમ હોય તો મંદિરે અવાય. ત્યારે મીઠી ટકોર કરીને સ્વામી બાપા એમ કહેતા કે તમને સવારના નાસ્તો કરીને ઓફિસે જાઓ છો, ભગવાન તમને ઓર્ડર કરવા માટે આપે છે? ભગવાન તમને કહેવા માટે આવે છે કે તમારો ઓફિસનો ટાઈમ થયો છે? ત્યાં તો તરત જ હાલતા થઈએ છે. આ કૃતજ્ઞપણું છે. ભગવાન અને સંત તો એટલા દયાળુ છે કે આખી જિંદગી એના માટે આપી દઈએ તો પણ ઓછી પડે, છતાં પણ ભગવાન અને સંત આપણને એમ કહે છે કે 24 કલાકના સમયમાં તમે અડધો કલાકનો સમય તો ભગવાન માટે કાઢો, તમારા આત્માના કલ્યાણને માટે કાઢો. 8 દિવસના સમયની અંદર તમે 2-4 કલાકનો સમય તો રવિવારની સભામાં જવા માટે કાઢો. ભગવાન નથી કહેતા કે તમે તમારા કમાયેલા લાખો રૂપિયા આપી દો, તમે 10મો-20મો ભાગ તો ભગવાન અને સંતના માટે, મંદિરના માટે કાઢો. અને જે એવું કંઈ પણ વિચાર આવતો ન હોય, ન થતું હોય, તો આપણા જેવો દુનિયામાં કોઈ કૃતજ્ઞ નથી. પળે પળે વિચારવાની જરૂર છે. પળે પળે આ કૃતજ્ઞ સેવક રામને નજર સામે રાખવાની જરૂર છે. આપણે સેવક રામ છીએ કે રામના સેવક છીએ, વિચારવાની જરૂર છે. વિચાર કરવામાં આવે અને અંતરમાં ઊંડાણમાં તપાસ કરવામાં આવે તો 99.99 આપણે સેવક રામ છીએ, કૃતજ્ઞ છીએ. કેટલી કરુણા છે ભગવાનની, કેટલી દયા છે. આપણને પાગલખાનામાં મૂકી દીધો હોત તો, આપણને પહેરવાના કપડાં ન મળ્યા હોત તો, રહેવા માટે ઝૂંપડું ન મળ્યું હોત તો, ખાવા માટે અન્ન ન મળતું હોત તો, આ બધું ભગવાને આપ્યું છે. તમે કોઈ કહેતા હો કે અમે અમારી બુદ્ધિથી ભણ્યા ગણ્યા, ડિગ્રી મેળવીને અત્યારે લાખ રૂપિયાનો પગાર છે, પરંતુ બુદ્ધિ આપવાવાળા કોણ? ભગવાન છે. બુદ્ધિની અંદર માત્ર ને માત્ર એક જ સેલ ભગવાન ઉઠાવી લે તો એ માણસ ગાંડો થઈ જાય. ભગવાનની કેટલી કરુણા છે, કેટલી દયા છે, વિચારો તો ખરા. આ જો વિચાર કરવામાં આવે તો કમસે કમ દિવસના અડધો કલાક માટે આપણે ભગવાનની પૂજા કરી શકીએ, માળા કરી શકીએ, સ્મરણ કરી શકીએ, ભજન કરી શકીએ, લીલા ચરિત્રનું ગાન કરી શકીએ, કથા વાર્તા કરી શકીએ, સાંભળી શકીએ. તપાસ કરીને આપણામાં ક્યાંય પણ એવો સેવકરામ બેઠો હોય, કૃતજ્ઞપણું બેઠું હોય અને તિલાંજલિ આપવાનો સમય છે. જાગ્યા ત્યાંથી સવાર સંતનો સમાગમ કરીએ છીએ, રવિવારની સભામાં જઈએ છીએ. આપણે આ બધી સેવકરામની વાતો હમણાં થોડા સમય પહેલા જ અમારા બેંગ્લોર મંદિરની અંદર યુવકોએ સેવકરામનો પ્રસંગ ડ્રામા દ્વારા રજૂ કર્યો હતો. તો એ સેવક રામને નજર સામે રાખવાની જરૂર છે કે આપણે સેવક રામ તો નથી ને, આપણે રામને તો સેવક નથી બનાવ્યા ને, આપણે કૃતજ્ઞ તો નથી ને. મહારાજને, સ્વામીને આપણે પ્રાર્થના કરીએ, કૃપા દ્રષ્ટિ આપણા ઉપર કરે કે અમે ક્યારે પણ સેવક રામ ન બનીએ, પરંતુ ભગવાનના અને ગુરુના સેવક બનીને રહીએ, જાણપણા યુક્ત જીવન જીવીએ, ભજન કરીએ, સેવા કરીએ, ભક્તિ કરીએ, ઉપાસનાની દ્રઢતા કરીએ. આજે 412મું આ મહિમા પ્રવચનમાળામાં પ્રવચન પૂરું થાય છે. કાલે હું 20-22 દિવસ માટે ભાગવત પારાયણ કરવા માટે ખાનદેશમાં જાઉં છું, ધોળિયા, જલગાંવ. અને એ પારાયણ દરમિયાન કદાચ જો મને સમય મળશે તો આગળ પ્રવચનમાળા ચાલુ રહેશે. અને કદાચ સમયના અભાવે પધરામણી હોય, પ્રવચનો હોય, પારાયણ હોય, હરિભક્તોની મુલાકાત હોય, એટલે કદાચ સમય ન પણ મળે તો રેકોર્ડિંગ થઈ શકશે નહીં અને આ પ્રવચનમાળા એટલા દિવસ માટે બંધ રહેશે. અને 1 સપ્ટેમ્બરથી પાછી આ પ્રવચનમાળા ચાલુ થઈ જશે. આપ સૌ સંતોને, હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ કરીને વિનંતી કરું છું, આપ સૌ પ્રાર્થના કરજો, આશીર્વાદ આપજો.
કે આ 3 પારણની અંદર ભગવાન સ્વામિનારાયણનો, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો મહિમા સારી રીતે ગાઈ શકાય. આપણી સિદ્ધાંતની, ઉપાસનાની, મહિમાની, નિષ્ઠાની, આપણા મંદિરોની, આપણા અક્ષરધામની, આપણા સાધુ સંતોના આચાર વિચાર વ્યવહારની શુદ્ધિની વાતો અને એની છણાવટ સારી રીતે કરી શકું. અને જે કોઈ કથા પ્રવચન સાંભળવા માટે આવે તે તમામને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજમાં જોડાણ થાય, એમાં આત્મબુદ્ધિ અને પ્રીતિ થાય અને સત્સંગના માર્ગે ચાલે, પાકા સત્સંગી બને, નિષ્ઠાવાળા સત્સંગી બને, એવી પ્રકારની આપ સૌ પ્રાર્થના કરી મને આશીર્વાદ આપજો. ફરીથી પણ મહિમાની વિશેષ વાતો આપણે વચનામૃતના માધ્યમથી સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.